આપણે આગળ જે છે બુદ્ધિના પાઠમાં બુદ્ધિ અંગેના સિદ્ધાંતો જોયા. એમાં ગાર્ડનરે આપેલો બુદ્ધિનો સિદ્ધાંત, સ્ટર્નબર્ગે આપેલો બુદ્ધિનો સિદ્ધાંત, જેપી દાસનો જે 5 સિદ્ધાંત, આવા વગેરે જે છે સિદ્ધાંતો આપણે જોયા. તો હવે આપણે જોઈએ કે બુદ્ધિના સિદ્ધાંતો, બુદ્ધિની જે છે પ્રાથમિક માહિતી તો વગેરે આપણે જોઈ ગયા. તો આ બુદ્ધિ જે છે શું અથવા તો એનું માપન કેવી રીતે થઈ શકે, તો આગળ આપણે આ લેક્ચરમાં જોઈશું બુદ્ધિનું માપન. તો બુદ્ધિનું માપન અંગે જે છે આગળ એક સૂત્ર જે છે સ્ટર્ને, વિલિયમ સ્ટર્ને આપેલું આપણે જોઈ લઈએ. માનસિક વયના છેદમાં શારીરિક વય ગુણ્યા 100. બરાબર, તો એ તો છે, પણ માનસિક વયની સમજૂતી આપણે શારીરિક વય તો આપણી જન્મ તારીખ પ્રમાણે જે છે ક્લિયર થઈ શકે, પરંતુ હવે માનસિક વય શું છે અથવા તો બુદ્ધિ માપન અંગેનું સૂત્ર અને એની સમજૂતીથી આપણે જે છે બુદ્ધિ માપન અંગે વધારે વિસ્તૃત માહિતી મેળવશું. તો બૌદ્ધિક માપન અને સૂત્રની સમજૂતી. તો માનવીની સર્વોત્તમ શક્તિ છે તેની બુદ્ધિ છે. બરાબર, માનવીની જે છે માનવી પ્રાણીની કમ્પેરિઝનમાં અલગ પડતું પ્રાણી કહેવાય. બરાબર, સામાજિક પ્રાણી કહેવાય તો એ છે ના આધારે બુદ્ધિના આધારે કહેવાય. એટલે સર્વોત્તમ જે શક્તિ છે એ બુદ્ધિ છે. બુદ્ધિ વિશેના વિવિધ સિદ્ધાંતોની સમજૂતી બાદ હવે બુદ્ધિ માપન વિશેની સમજણ મેળવીશું. આપણે જુદા જુદા સિદ્ધાંતો જોયા એ બાદ હવે બુદ્ધિ માપન અંગેની આપણે સમજૂતી મેળવીશું. બુદ્ધિ માપન સમજવા માટે માનસિક વય અને બુદ્ધિઆંકના ખ્યાલો સમજવા જરૂરી છે. તો બુદ્ધિ માપન સમજવા માટે સૌપ્રથમ જે છે માનસિક વય અને બુદ્ધિનું માપન અંગેના જે આ ખ્યાલો છે એને સમજવા જરૂરી છે. તો માનસિક વય એટલે શું? માનસિક વય એટલે વ્યક્તિ જે પર્યાવરણમાં રહે છે તેના સંદર્ભમાં તેના માનસિક વિકાસની કક્ષા. એટલે કે વ્યક્તિ જે પર્યાવરણમાં રહેતો હોય, બરાબર, એના સંદર્ભમાં એના માનસિક વિકાસની જે કક્ષા હોય એને શું કહેવામાં આવે છે? માનસિક વય કહેવામાં આવે છે. ઉદાહરણ જોઈએ તો જે બાળકની બુદ્ધિ માપન કરવાનું છે તેની હાલની શારીરિક ઉંમર કરતાં 2-3 વર્ષ ઓછી ઉંમરની કસોટીથી શરૂઆત કરવામાં આવે છે. તો માનસિક વયની આપણે જો માનસિક વયની વધારે સમજૂતી મેળવી તો છે માનસિક વય કેવી રીતે શોધવામાં આવે? શારીરિક વય તો આપણને કોઈપણના જન્મ તારીખ ઉપરથી મળી શકે. બરાબર, તો માનસિક વય મેળવવા માટે શું કરવું પડે? તો માનસિક વય કહેવાય કોને? વ્યક્તિ જે પર્યાવરણમાં રહે છે તેના સંદર્ભમાં એના જે માનસિક વિકાસની કક્ષા હોય એને માનસિક વય કહેવામાં આવે છે. એટલે તો આ માનસિક વય મેળવી કેવી રીતે શકાય? તો હાલની જે શારીરિક ઉંમર હોય, બરાબર, દાખલા તરીકે બાળક જે છે હાલ 6 વર્ષનું હોય તો હાલની જે શારીરિક વય હાલમાં જે છે હાલની શારીરિક વય, બરાબર, હાલની શારીરિક વય કેટલી છે? 6 વર્ષ છે. અત્યારે જે બાળકનું આપણે બુદ્ધિ માપન કરવાનું છે એની હાલની શારીરિક વય કેટલી છે? 6 વર્ષ છે. તો એની જે હાલની શારીરિક વય હોય એના કરતા જે છે 2 કે 3 વર્ષ ઓછી ઉંમર, એટલે 2 કે 3 વર્ષ એટલે 5 વર્ષ અથવા તો 4 વર્ષની જે છે એ બુદ્ધિ કસોટી લેવામાં આવે છે. તો હવે જોઈએ આપણે આ બુદ્ધિ કસોટીઓની રચના કેવી રીતે થઈ. બરાબર, તો બુદ્ધિ કસોટીની સૌપ્રથમ જે છે શરૂઆત છે એ કોઈ પણ જે છે માપન માટે છે કરવામાં આવે કસોટીની રચના. બરાબર, કેમ કે આપણે જો કોઈ પણ કિલોગ્રામ અથવા તો લીટર આવા બધા માપ જે છે વસ્તુઓને માપવા માટેના નીકળે. બરાબર, તો એવી રીતે છે માનસિક શક્તિને માપવા માટે બુદ્ધિ કસોટી, સિદ્ધિ કસોટી, અભિયોગ્યતા કસોટી આવી બધી જુદી જુદી કસોટીઓની રચના થઈ. એટલે કે ચોક્કસ જે છે માપન માટેનો જે છે માપદંડ બતાવે એવું કહી શકાય. બરાબર, તો બુદ્ધિ કસોટીની રચના પણ જે છે એ માનસિક શક્તિ માપવા માટેની થઈ. તો બુદ્ધિ કસોટીની શરૂઆત જે છે બ્રિટનમાં થઈ હતી. બરાબર, બ્રિટનમાં જે છે એ કોઈ પણ ભરતી કરવા માટે મૂલતી જે કઈ સેવાઓ હોય, બરાબર, જાહેર આયોગની સેવાઓ, આવી બધી સેવાઓમાં જે છે એ કર્મચારીઓની ભરતી એટલે કે એની શક્તિને માપન કરવા માટે અથવા તો ભરતી કરવા માટે આવી કસોટીઓ કોઈ પણ એવી કસોટીઓની રચના કરવામાં આવી હતી. તો આ કસોટીઓ જે છે બુદ્ધિ હકીકતમાં બુદ્ધિનું તો માપન કરે, સાથે સાથે એનામાં રહેલી જે માનસિક શક્તિ હોય, અભિયોગ્યતા, સિદ્ધિ હોય એનું માપન કરે એવી વધારે યથાર્થ હતી. પરંતુ સમય જતા જે છે વિલિયમ સ્ટર્ને બુદ્ધિ માપન કસોટી માટેનું સૂત્ર આપ્યું અને ત્યારથી જે છે બુદ્ધિ માપનની કસોટી જુદા જુદા મનોવૈજ્ઞાનિક બિની અને સાયમને જે છે 1904માં બુદ્ધિ કસોટીની રચના કરી. ત્યારબાદ જે છે બુદ્ધિ કસોટીનો વિકાસ થયો એમ કહી શકાય. તો એ જે છે બાળકની હાલની ઉંમર 6 વર્ષ હોય અને આપણે એની માનસિક ઉંમર મેળવી હોય બુદ્ધિ માપન કરવા માટે તો હાલની ઉંમર કરતા જે છે 2 કે 3 વર્ષ, બરાબર, 1-2 વર્ષ અથવા 2 કે 3 વર્ષ જે છે નીચેની ઉંમરની બુદ્ધિ કસોટીઓ આપવામાં આવે. એવું શા માટે આપવામાં આવે? જો બાળકની હાલની ઉંમર 6 વર્ષ હોય
હોય અને એનો માનસિક વિકાસ છે ઘણી વખત અમુક પરિસ્થિતિને કારણે 6 વર્ષ જેટલો ન પણ થયો હોય, બરાબર, તો આપણે જે છે એનો બુદ્ધિઆંક સરળતાથી શોધી શકતા નથી. એટલે કે 2 કે 3 વર્ષ જે છે એ 1-2 વર્ષ જે છે નીચેની ઉંમરની કસોટીઓ શારીરિક વયને લગતી આપવામાં આવે છે. 6 વર્ષનું બાળક હોય તો સૌપ્રથમ જે છે એને 4 વર્ષના બાળકની કસોટી આપવામાં આવે તો એ કસોટીમાં એ પાસ થઈ જાય તો ઉપરના વર્ષની કસોટી આપવામાં આવે, બરાબર. તો આ કસોટીના જે જવાબ જેટલા પ્રશ્નો હોય એટલા બધા પ્રશ્નોમાં જે છે સાચો જવાબ આપી તો એને 6 વર્ષની જે છે એ બુદ્ધિ કસોટી આપવામાં આવે. બુદ્ધિ કસોટીમાં એનો જે આંક પ્રાપ્ત થયો હોય એના આધારે માનસિક આંક મેળવી શકે. આપણે એનું ગાણિતિક રીતે જોઈએ હવે, બરાબર. તો આમાં જે છે જે બાળકની બુદ્ધિમાપન કરવાનું છે તેની હાલની ઉંમર શારીરિક ઉંમર કરતા 2-3 વર્ષ પછી ઓછી ઉંમરની કસોટીથી શરૂઆત કરવામાં આવે છે. વ્યક્તિએ આપેલા પ્રશ્નોના સાચા ઉત્તરોની સંખ્યાના આધારે તેની માનસિક વય નક્કી કરવામાં આવે છે. વ્યક્તિ જે વર્ષની કસોટીમાં જેટલા સાચા ઉત્તરો આપે એના આધારે એની માનસિક વય નક્કી કરવામાં આવે છે. અને આ કસોટીના દરેક સાચા ઉત્તર દીઠ 2 માસની માનસિક વય ગણવામાં આવે છે. એટલે કે જો 12 વર્ષ આવે, બરાબર, શારીરિક વયમાં જે છે આપણે 12 માસે જે છે ઈ 1 વર્ષ ગણાતું હોય, બરાબર. એટલે કે અહીંયા જે છે 6 પ્રશ્નો આવે. કોઈ પણ કસોટીમાં કેટલા પ્રશ્નો આવે? બુદ્ધિ કસોટીમાં 6 પ્રશ્નો આવે અને એક પ્રશ્ન દીઠ છે 2 માસની ઉંમર ગણવામાં આવે છે. દરેક વર્ષની કસોટીમાં 6 પ્રશ્નો હોય છે. એટલે દરેક વર્ષની કસોટીમાં 6 પ્રશ્નો હોય છે અને 6 દુ 12 એવી રીતે જે છે 2 માર્ક આપવામાં આવે છે એક સાચા ઉત્તર દીઠ. એટલા માટે 6 પ્રશ્નો રાખવામાં આવે છે. કસોટી આપતી વખતે બાળક દ્વારા મોટામાં મોટી ઉંમરની કસોટી કે જેના સર્વ પ્રશ્નોના જવાબ સાચા આપી શકે તે તેની પાયાની ઉંમર ગણાય છે. એટલે કે કસોટી આપતી વખતે બાળક જે છે, દાખલા તરીકે 6 વર્ષનું બાળક જે છે એનો માનસિક વિકાસ અમુક વખત જે છે પછાત રહી ગયો તો એ છે 5 વર્ષનો બાળકની જે 5 વર્ષની જે કસોટી હોય એ સંપૂર્ણપણે ભરી શકે, પરંતુ 6થા વર્ષમાં જે છે એને 2 પ્રશ્નો સાચા પડ્યા એટલે 5 વર્ષ એટલે 2 પ્રશ્નોના જે છે એ 4 માર્ક એટલે 5 વર્ષ અને 4 મહિના જે છે એની પાયાની ઉંમર જે છે માનસિક ઉંમર ગણવામાં આવે છે. આપણે જે છે આ સમજૂતી આપણે કોષ્ટક દ્વારા મેળવી તો બાળકની ઉંમર જે છે એ આગળ જોઈએ. બાળકના જે છે ઈ પાયાની ઉંમર કસોટીના કુલ વિધાન બાળકે આપેલા સાચા ઉત્તર વિધાન દીઠ સાચા ઉત્તરો દીઠ માનસિક વય. કુલ માનસિક વય. આ પ્રમાણે જે છે આપણે જોઈએ તો જોઈએ કે બાળક દ્વારા જે છે 8 વર્ષની ઉંમરની કસોટીના બધા જ પ્રશ્નોના જવાબ મળ્યા તેથી તેની પાયાની ઉંમર જે છે એ કેટલા વર્ષ લેવામાં આવે કે 8 વર્ષની ઉંમરના જે બાળક છે, બરાબર, તો 8 અહીંયા બાળકની ઉંમર કેટલી લેવામાં આવી? સૌપ્રથમ 8 વર્ષ લેવામાં આવી. તો અહીંયા જે છે કસોટીના કુલ વિધાનોની સંખ્યા કેટલી રાખવામાં આવતી હતી નિયમો પ્રમાણે?
6 બરાબર તો એના જવાબ પણ કેટલા છે બાળકે છે વિધાન દીઠ આપેલા જવાબો એટલે કે 8 વર્ષની ઉંમરમાં જે છે ઈ છે એ 6 પ્રશ્નના જવાબ સાચા આપ્યા એટલે 8 વર્ષ શારીરિક વય ઉપરાંત જે છે 6 પ્રશ્નના જવાબ સાચા આપ્યા બરાબર એટલે 8 ગુણ્યા 6 બરાબર એટલે 48 બરાબર તો એની માનસિક વય જે છે ઈ દરેક ઉત્તર દીઠ 2 માર્ક્સની ગણવાની જેટલા જવાબ સાચા પડ્યા એટલા દીઠ 2 માર્ક્સની ગણવાની એટલે જે છે એની માનસિક વય કેટલી થાય 96 બરાબર તો જોઈએ 8 ઉંમરમાં 8 વર્ષની ઉંમરે જે છે બાળકે જે છે 8 વર્ષની ઉંમરની જે છે આપણે એને કસોટી આપી બુદ્ધિ કસોટી બરાબર તો એમાં 6 વિધાન હતા 6 છે ને જે છે સાચા ઉત્તર આપ્યા બરાબર એટલે 8 ગુણ્યા 6 એટલે કે 8 વર્ષ અને 6 વિધાનોના સાચા ઉત્તર બરાબર એટલે એની જે સંખ્યા થઈ કેટલી થઈ 48 થઈ 48 ના જે છે દરેક જવાબ દીઠ જે છે આપણે 2 માર્ક ગણવાના બરાબર એટલે 2 એટલે 48 ગુણ્યા 2 એટલે એની ઉંમર કેટલી થાય માનસિક ઉંમર 96 માસની જે છે ઈ ગણવામાં આવે છે કેમ કે અહીંયા જે છે ઉત્તરો દીઠ 2 માસ ગણવામાં આવે એટલે અહીંયા પણ માસ આવશે બરાબર અને ઈ માસમાં જ ગણવાની છે આશા કુલ માનસિક વય છે ઈ મહિનામાં જ ગણવાની છે વર્ષમાં નહીં આવે શારીરિક વય જે છે ઈ વર્ષમાં આવશે આ જે છે વર્ષમાં આવશે જ્યારે માનસિક વય જે છે ઈ માસમાં એટલે કે મહિનામાં જ ગણવાની છે કેમ કે અહીંયા જે છે 6 ઉત્તર અને દરેક 6 પ્રશ્નો અને દરેક ઉત્તર દીઠ છે 2 માસ ગણવામાં આવે છે બરાબર નિયમો પ્રમાણે એટલે સામે પણ માનસિક વય જે છે માસમાં ગણવામાં આવશે હવે આપણે 9 વર્ષની 8 વર્ષમાં જે છે બાળક પાસ થઈ ગયો બરાબર હકીકતમાં જે છે 8 વર્ષની ઉંમરની કસોટી આપી એમાં જે છે બાળક સારી રીતે સફળતા મેળવે તો હવે એનાથી 1 વર્ષ આગળ એક કસોટી આપવાની એટલે બાળકની જે માનસિક વય હોય પાયાની એ આપણે શોધી શકીએ બરાબર તો એમાં જે છે એમાં 9 વર્ષ બરાબર તો હવે જે છે આગળ પ્રશ્નો કસોટીના કુલ વિધાનો કેટલા 6 દરેક કસોટીના જે છે વિધાનો 6 રાખવામાં આવશે માનસિક વયની ગણતરીની સરળતા માટે બરાબર તો એમાં સાચા ઉત્તરોની સંખ્યા કેટલી હતી 3 બાળકે જે છે ઈ સાચા ઉત્તરો કેટલા આપ્યા 3 ઉત્તરો સાચા આપી શક્યા બરાબર તો અહીંયા જે છે 3 આપ્યા તો હવે એના જે છે 3 ઉત્તર દીઠ 2 3 દુ 6 અહીંયા જે છે 6 માસ એટલે કે 8 વર્ષ અને જે છે 6 માસ એની ઉંમર જે છે ઈ માનસિક ઉંમર ગણી શકાય એટલે 9 વર્ષ જે છે કમ્પ્લીટ ન કરી શકાય કેમ કે અહીંયા જે છે 3 માંથી 6 માંથી માત્ર 3 એટલે 50% ઉત્તર આપી શકે એટલે કેટલી ગણી શકાય 6 માસ ગણી શકાય તો હવે જે છે પછી 10 વર્ષની કસોટી આપવામાં આવી બરાબર આમાંથી 50% બરાબર તો હવે જોઈએ તો 10 વર્ષની કસોટી આપવામાં આવી ત્યાં 6 વિધાનોમાંથી જે છે ઈ 2 વિધાનોના જવાબ સાચા આપી શક્યો બરાબર તો એમાંથી જે છે ઈ 2 દુ 4 બરાબર એવી રીતે જ્યાં સુધી છે 0 સ્કોર ન આવે ત્યાં સુધી જે છે ઉપરની ઉંમરની કસોટી આપવામાં આવે 11 વર્ષમાં જે છે ઈ કેટલા જવાબો સાચા આપી શકે 6 માંથી 1 બરાબર 1 તો પછી 12 વર્ષમાં જે છે ઈ ઓબવિયસલી એક પણ જવાબ સાચો આપી શકે નહીં બરાબર એટલે જો જન્મ તારીખ મુજબ ગણતા શારીરિક વય સાથે માનસિક વય સરખાવવામાં આવે છે તેજસ્વી બાળકની માનસિક વય શારીરિક વય કરતા વધારે હોય છે કોઈ પણ બાળક જે છે દાખલા તરીકે આપણે આમાં જોઈએ તો આ બાળકની શારીરિક ઉંમર છે ઈ શારીરિક ઉંમર દાખલા તરીકે 7 વર્ષની હોય બરાબર અત્યારે હાલની શારીરિક ઉંમર બાળકની 7 વર્ષની હોય તો એને 7 વર્ષની 6 વર્ષની 7 વર્ષની તો કમ્પ્લીટ કરી દીધી હોય 6 માંથી 6 હવે પછી જે છે ઉપર બરાબર તો એને કેટલા વર્ષની 8 વર્ષની જે છે ઈ 8 વર્ષના જે બાળક 7 વર્ષનો બાળક હતો એને 8 વર્ષની બુદ્ધિ કસોટી પણ એને કમ્પ્લીટ કરી દીધી બરાબર તો એને 6 વિધાનોના ઉત્તર સાચા આપ્યા બરાબર
તો અત્યારે જે એની શારીરિક ઉંમર છે એ કેટલી છે 7 વર્ષ છે બરાબર કોઈ પણ બાળકની તો એને જવાબ કેટલા વર્ષમાં આપ્યા છે 8 વર્ષમાં પણ સાચા આપી શક્યા બરાબર તો આ બાળકની શારીરિક વય જે છે એની માનસિક વય શારીરિક વય કરતા એની માનસિક વય જે છે એ વધારે થઈ કહેવાય બરાબર કેમ કે 8 વર્ષની પણ કમ્પ્લીટ કરી શક્યો છે એટલે આ બાળક જે છે પ્રતિભા સંપન્ન કહી શકાય એવું નથી કે 7 વર્ષનો જે બાળક હોય એ 8 વર્ષની કમ્પ્લીટ ન કરી શકે બરાબર પણ 8 વર્ષની કરી શકે 9 વર્ષની કરી શકે 10 વર્ષની પણ કરી શકે જે એનામાં રહેલી બુદ્ધિ પ્રતિભાને આધારે બરાબર તો જે છે જો શારીરિક વય કરતા માનસિક વય વધારે હોય તો એ બાળકને શું કહેવામાં આવે પ્રતિભા સંપન્ન કહેવામાં આવે છે જ્યારે માનસિક વય શારીરિક વય કરતા વધારે હોય ત્યારે તે પ્રતિભા સંપન્ન કહેવાય છે જ્યારે નબળી બૌદ્ધિક ક્ષમતા ધરાવતા બાળકની માનસિક વય તેની શારીરિક વય કરતા ઓછી હોય છે બરાબર દાખલા તરીકે આ તે ઉદાહરણમાં આપણે જોઈએ તો બાળકની અત્યારે શારીરિક ઉંમર જે છે 12 વર્ષ છે બરાબર હાલ જે છે કેટલી છે કોઈ પણ બાળક જે છે 12 વર્ષનો છે એને આ બુદ્ધિ કસોટી આપી છે બરાબર તો આ બુદ્ધિ કસોટી આપવામાં જે છે એને 8 વર્ષની તો કમ્પ્લીટ કરી એટલે 8 વર્ષ તો એના હાલની માનસિક ઉંમર જો શારીરિક રીતે તો એ 12 વર્ષનો થઈ જ ગયો છે પરંતુ એની બુદ્ધિ ક્ષમતા કેટલી છે કે એ જે છે 8 વર્ષનું બાળક જે કાર્ય કરી શકતું હોય ને એટલું તો કરી શકે છે સાથે સાથે 9 વર્ષનું કરી શકતું હોય ને એનું 50% કાર્ય કરી શકે છે એટલે કે આ બાળકનું બુદ્ધિઆંક જે છે 8 વર્ષ અને 6 માસ જ ગણાય જે છે હાલની શારીરિક ઉંમર કેટલી છે હકીકતમાં તો જે છે એ 12 વર્ષનું બાળક થઈ ચૂક્યું છે બરાબર પરંતુ જે છે 12 વર્ષના બાળકો જે બૌદ્ધિક કાર્યો કરતા હોય માનસિક શક્તિના જે કાર્યો કરતા હોય એમાં જે છે આ બાળક પછાત જોવા મળે છે એટલે કે એને જે છે માનસિક રીતે દુર્બળ બાળક પણ અથવા તો મંદ બુદ્ધિના બાળકો પણ અથવા ઓછી બુદ્ધિના બાળકો પણ કહી શકાય બરાબર એની બૌદ્ધિક ક્ષમતા જે છે નબળી છે આ બુદ્ધિ કસોટીના આધારે આપણે શોધી શકીએ છીએ એવું કહી શકાય છે અને જો શારીરિક હોય જેટલી જ દાખલા તરીકે 8 વર્ષનું બાળક છે બરાબર અને એને 8 વર્ષની કસોટી છે કમ્પ્લીટ કરી દીધી છે અને ઉપર થોડીક એટલે આમ જે છે આ બરાબર 8 વર્ષની ઉંમર જે એટલું કહી શકાય કે 8 વર્ષનું છે શારીરિક ઉંમર પણ 8 વર્ષની છે અને માનસિક કસોટી પણ જે છે એને 8 વર્ષની ઉંમર જેટલી ઉકેલી શક્યો છે શારીરિક વય અને માનસિક વય જે છે એ સરખી આવે છે એટલે તો બાળક જે છે સામાન્ય બાળક હોય એવું કહી શકાય છે બરાબર તો આવી રીતે જે છે આપણે બુદ્ધિઆંક પરથી બુદ્ધિનું માપન જે છે એ કરી શકતા હોય એવું કહી શકાય છે બરાબર જેની શારીરિક વયની સરખામણીમાં જે છે માનસિક કસોટીઓ જે છે વધારે પડતા પ્રમાણમાં ઉકેલી શકે એ બાળક પ્રતિભા સંપન્ન હોય જ્યારે એની શારીરિક વય કરતા જે છે ઓછી ઉકેલી શકે એને માનસિક રીતે દુર્બળ બાળક પણ કહી શકાય તો બુદ્ધિઆંક જે છે આપણને કેવી રીતે પ્રાપ્ત થાય આવડા કોષ્ટકના આધારે જોઈએ તો આપણે જે છે બુદ્ધિઆંક મેળવવો કઈ રીતે આઈક્યુ બરાબર ઈ બાળક જે છે શારીરિક નબળું છે અથવા તો પ્રતિભા સંપન્ન છે એવું આપણે કેવી રીતે કહી શકીએ તો બુદ્ધિઆંકને જે છે બુદ્ધિલબ્ધિ પણ કહેવામાં આવે છે અને બુદ્ધિઆંકનો ખ્યાલ જે છે આપણે જોયું આગળ સૌપ્રથમ કોણે આપ્યો હતો સ્ટર્ને આપ્યો હતો બરાબર બુદ્ધિઆંક જે છે વ્યક્તિની બુદ્ધિ કક્ષા સૂચવે છે બુદ્ધિઆંક જે છે વ્યક્તિની બુદ્ધિ કક્ષા સૂચવે છે કે આ વ્યક્તિનો જે છે કોઈ પણ માનસિક કાર્ય કરવાની જે છે શક્તિ કેટલા પ્રમાણમાં રહેલી છે એ સૂચવતા હોય છે અને શોધવાનું સૂત્ર આપણે જોયું સ્ટર્ને આપેલું છે બરાબર આગળ આપણે જોઈ ગયા છે ફરી વખત જોઈએ બરાબર બુદ્ધિલબ્ધિ બરાબર માનસિક વય છેદમાં શારીરિક વય ગુણ્યા 100 માનસિક વયના છેદમાં શારીરિક વય ગુણ્યા 100 આ જે છે બુદ્ધિઆંક બરાબર એટલે કે એને જે છે આઈક્યુ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ સૂત્ર જે છે એ કોણે આપ્યું હતું સ્ટર્ને આપ્યું હતું ઉદાહરણ મુજબ જોઈએ તો બાળકની વાસ્તવિક શારીરિક ઉંમર 7 વર્ષની 7 વર્ષ અને 6 માસ એટલે કે 90 માસ છે હકીકતમાં જે છે આપણે કોષ્ટક પ્રમાણે જોઈએ તો બાળકની શારીરિક ઉંમર કેટલી હતી 7 વર્ષ બરાબર અને 6 માસ બરાબર એટલે કેટલા
90 માસ, બરાબર 7 વર્ષ અને 6 માસ એટલે કેટલા થાય 90 માસ, બરાબર। શારીરિક વયને પછીથી આપણે ક્યાં ફેરવી દેવાની, મહિનામાં ફેરવી દેવાની। શારીરિક વય છે એ હંમેશા વર્ષમાં હોય એટલે પછી જે છે આપણે એને મહિનામાં કન્વર્ટ કરી દેવાની રહેશે। જ્યારે તેની માનસિક વય 108 માસ છે એટલે માનસિક વય કેટલી છે 108 માસ, બરાબર। તો હવે આપણે સૂત્રમાં જોઈએ, સૂત્ર પ્રમાણે ગણતરી જોઈએ તો માનસિક વય કેટલી થાય IQ બરાબર માનસિક વય કેટલી થાય 108 માસ, બરાબર। અને આ શારીરિક વય એટલે 90 માસ। જો પછી આની ગણતરી કરવામાં આવે તો બરાબર માનસિક વયના છેદમાં શારીરિક વય ગુણ્યા 100, બરાબર। આની જે છે ગણતરી કરવામાં આવે તો આનો IQ જે છે કેટલો પ્રાપ્ત થાય આપણને 120, બરાબર। તો આપણે જે છે ઈ IQ બરાબર 120 આપણને અહીંયાથી પ્રાપ્ત થયો। તો આપણે જોઈએ આગળ કે જો કે હવે આધુનિક બુદ્ધિ કસોટીમાં માનસિક વય ગણ્યા વિના માત્ર માનાંકોના કોઠા પરથી જે બુદ્ધિઆંક શોધવામાં આવે છે। માનસિક વયની ગણતરી જે છે આપણે કોષ્ટક પ્રમાણે જોઈ થોડી કટપટી લાગી, બરાબર। એટલે હવે જે છે આધુનિક જેમ સંશોધનો થતા જાય એમ જે છે IQ શોધવાની સરળતા થતી જાય એટલે માનસિક વયનું જે છે એક કોષ્ટક તૈયાર કરવામાં આવે, બરાબર। અને કોષ્ટક પરથી તે સીધી માનસિક વય લેવામાં આવે છે એટલે માટે સીધી આપણને માનસિક વય પ્રાપ્ત થાય છે। એટલે આધુનિક જે છે સરળતા ગણતરીની સરળતા માટે પરંતુ અહીંયા જોઈએ તો શારીરિક માનસિક વયના છેદમાં શારીરિક વય અને ગુણ્યા 100, બરાબર। તો આ જે છે IQ ની ગણતરી કરી એ પ્રમાણે 108 માનસિક વય અને 90 માસ જે છે ઈ શારીરિક વય પેલો IQ 120 આવ્યો કોઈ પણ બાળકનો, બરાબર। હાલમાં જેની ઉંમર જે છે ઈ 7 વર્ષ અને 6 માસની છે બાળક, બરાબર। તો હવે એની જોઈએ તો આનું જે છે ઈ આપણે વિશ્લેષણ જોઈએ તો કોઈ પણ આપણે જે છે 70 આપણે આગળ જોયું, બરાબર। સામાન્ય બુદ્ધિનો સામાન્ય સંભવિતતાનો આલેખ એમાં આપણે વર્ગીકરણ જોયું હતું બુદ્ધિનો તો 70 જેનો IQ હોય એ કેવો હોય નોર્મલ, બરાબર। એટલે સામાન્ય બુદ્ધિ ધરાવતો હોય। 70 થી ઉપર હોય એમ જેમ 70 થી નીચે જતો જાય એમ મંદ બુદ્ધિ, બરાબર। અને 70 થી ઉપર હોય એમ જે છે ઈ પ્રતિભા સંપન્ન। એટલે કે 130 થી ઉપર હોય પ્રતિભા સંપન્ન, આ બધા જે છે નોર્મલ 70 થી ઉપર ના 130 સુધીના નોર્મલ એરિયામાં આવે, બરાબર। જે સામાન્ય માણસની બુદ્ધિ કક્ષા હોય તો આનો જે છે 120 આવ્યો, બરાબર। એટલે કે આ જે છે ઉચ્ચ સામાન્ય બુદ્ધિ ધરાવે આ બાળક 7 વર્ષનું જે બાળક છે 7 વર્ષ ને 6 માસનું બાળક જે છે એનું વિશ્લેષણ કરતા જોવા મળે કે સામાન્ય જે છે ઉચ્ચ બુદ્ધિ ધરાવતો હોય આ બાળક એવું કહી શકાય છે, બરાબર। તો બુદ્ધિ માપન આવી રીતે કરવામાં આવે છે। તો બુદ્ધિ માપન અંગેનું સૂત્ર પણ 1 માર્કમાં મોસ્ટ IMP છે અને આ જે છે 3 માર્કમાં બુદ્ધિ માપન સમજાવો, બરાબર। તો સૂત્ર સાથે ગણતરી પણ જે છે આ 3 માર્કમાં મોસ્ટ IMP છે, ખાસ ધ્યાનમાં રાખજો। અને આ બુદ્ધિ માપન કરવા માટેનું સૂત્ર સ્ટર્ને આપ્યું હતું, બરાબર। કઈ કન્ફ્યુઝન ન થાય એ માટે પણ ખાસ તકેદારી રાખવી। તો આના આધારે જે છે એ બુદ્ધિ માપન કરવા માટે જુદી જુદી જે છે બુદ્ધિ કસોટીઓની રચના થઈ હતી અને એમાં પણ વિને સાયમનનો જે છે એ ફાળો એકદમ વધારે રહેલો છે એવું કહી શકાય છે। તો બુદ્ધિ માપન માટેની અનેક ઘણી બધી કસોટીઓ અસ્તિત્વમાં આવી હતી, એમાં જે છે સ્ટેનફોર્ડ બિનેટ, વેક્સલર આ બધી કસોટીઓ જે છે એની રચના કરવામાં આવી હતી। જેમ વય પ્રમાણે અમુક શારીરિક વયના આધારે બુદ્ધિ કસોટીની રચના કરવામાં આવી હતી, અમુક જે છે એ માનસિક કાર્યોના આધારે બુદ્ધિ કસોટીની રચના કરવામાં આવી હતી। એવી રીતે જે છે અલગ અલગ બુદ્ધિ કસોટીઓની રચના કરવામાં આવી જે આપણે આગળના લેક્ચરમાં જોઈશું। પણ અત્યારે જે છે આપણે બુદ્ધિ માપન જોયું, બરાબર। તો એમાં ખાસ માનસિક વયની વ્યાખ્યા જે છે 1 માર્કમાં પૂછાઈ શકે। માનસિક વય એટલે શું કે વ્યક્તિ જે પર્યાવરણમાં રહે છે તેના સંદર્ભમાં તેના માનસિક વિકાસની કક્ષા કે હાલ આપણે જે પર્યાવરણમાં રહેતા હોય એના સંદર્ભમાં એ પર્યાવરણને બંધ બેસતું વર્તન આપણે કરી શકીએ કે અથવા તો એ પર્યાવરણને લગતી કોઈ પણ સમસ્યા જે છે એ બાળક જે છે સોલ્વ કરી શકે છે કે કેમ, બરાબર। તો એનું માપન કરવા માટે જે છે બુદ્ધિઆંકનું જે છે એ સૂત્ર અસ્તિત્વમાં આવ્યું અને બુદ્ધિઆંકનું સૂત્ર જે છે માનસિક વયના છેદમાં શારીરિક વય ગુણ્યા 100, બરાબર। એમાં માનસિક વય કેવી રીતે શોધવાની આપણે કોષ્ટકના આધારે જોયું, બરાબર। તો આ જે છે મોસ્ટ IMP એટલું તમારે
તમારા માટે કહી શકાય. તો બુદ્ધિ માપન અંગે તમને આટલી સમજૂતી જે છે એ તમારે એનું રિવિઝન કરવાનું રહેશે અને આની ઉપર ખાસ ધ્યાન આપવું. માનસિક વય જે છે બુદ્ધિ માપન માટેનું સૂત્ર અથવા તો આર અને ગણતરી, બરાબર, અને સૂત્ર જે છે સ્ટર્ન ને અને એ પણ એટલી બાબતો ખાસ ધ્યાનમાં રાખો, પરીક્ષા લક્ષી છે. ઉપરાંત પણ તમે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હો, બરાબર, તો આમાં જે છે સ્ટર્ન એટલે બુદ્ધિઆંકનું સૂત્ર કોણ આપ્યું બુદ્ધિ માપન કરવા માટેનું, તો સ્ટર્ન અથવા તો બુદ્ધિ લબ્ધિનું સૂત્ર લખો. આ વારંવાર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, બરાબર, એટલે ખાસ ધ્યાનમાં રાખવું. આગળ જે છે આપણે જોઈશું બુદ્ધિ કસોટીઓ અંગે, બરાબર, નેક્સ્ટ લેક્ચરમાં.